વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ હરિધામ સોકડા ખાતે ભાજપાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. વડોદરા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાની આગેવાની હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત તારીખ 16/6/2026ના રોજ હરિધામ સોકડા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લાના સહપ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આઈ.કે. જાડેજા, સાંસદ હેમાંગભાઈ જોશી, વડોદરા જિલ્લા ભાજપાના પ્રભારી ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત જિલ્લા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો, ગરીબ કલ્યાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા સશક્તિકરણ અને જનહિતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હરિધામ સોકડાના આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલા સંમેલનને લઈને કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપા વડોદરા જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ વિશેષ જહેમત ઉઠાવી હતી. પત્રકાર મિત્રોને નમસ્તે. ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી માનનીય શ્રી કમલેશભાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી ડોક્ટર બ્રહ્મભટ્ટજી, ભાઈ શ્રી ઋત્વિજભાઈ, ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો, સમગ્ર દેશ અને ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ કરીને દેશની અંદર સૌથી વધારે સમય પ્રધાનમંત્રીની જવાબદારીનો નિભાવવાનો જ્યારે કાર્યક્રમ કર્યો છે, એ કાર્યને બિરદાવવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજનાઓ જન સુધી પહોંચાડવા માટે જનકલ્યાણ, વિકાસ અને વિશ્વાસના નારા સાથે પ્રત્યેક જિલ્લાઓમાં પ્રકારના સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત કે સમગ્ર દેશમાં અને દુનિયામાં માનનીય નરેન્દ્રભાઈ મોદીએ ભારતની છબીને જે ઉજળી કરીને બતાવી છે, વિશ્વના નકશા ઉપર ભારતને એક આગવા સ્વરૂપમાં જ્યારે મૂક્યું છે અને પ્રથમ મારો દેશ, પ્રથમ રાષ્ટ્ર ના નારા સાથે જનકલ્યાણની અનેકવિધ પ્રકારની વિવિધ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડી છે. મૂળમાં મંત્ર વિચારને લઈને, પંડિત દીનદયાલજીના કાર્યને લઈને, ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ, અંતિમ હરોળના વ્યક્તિ સુધી વિકાસને પહોંચાડવાનું કાર્ય કર્યું છે. જનલક્ષી, ગરીબ હિતલક્ષી, સમાજ હિતલક્ષી અનેકવિધ યોજનાઓની સાથે સાથે વિકાસની નવી દિશા સમગ્ર દેશને આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશ્વમાં પણ 33 દેશોમાં એ દેશનું સર્વોચ્ચ સન્માન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન છે. અને આવું દેશ અને દુનિયામાં જ્યારે એમનું સન્માન થતું હોય ત્યારે ભારતના પ્રત્યેક નાગરિકને એક હર્ષ અને આનંદની લાગણી અનુભવ થતો હોય છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક વ્યક્તિનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે, પ્રત્યેક સમાજનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. ખેડૂત હોય, યુવા હોય, મહિલા હોય, પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે કોઈને કોઈ પ્રકારની રાજ્ય સરકારની યોજનાઓ મૂકીને, કેન્દ્ર સરકારની યોજનાઓ મૂકીને એ યોજનાઓ જે તે વ્યક્તિને સ્વાવલંબી બનાવે, ગરીબી રેખામાંથી બહાર આવે. દેશમાં 25 કરોડ કરતા વધારે કુટુંબો કોઈ ગરીબી રેખામાંથી બહાર આવે એ કોઈ નાની સૂની ઘટના નથી. જ્યારે દેશના આત્મસન્માનનો પ્રશ્ન આવે ત્યારે સિંદૂરની, સૈનિકોની
એક આગવા પ્રકારની લડતની બાબત હોય કે કોઈ પણ પ્રકારની દેશ ઉપર થતી હરકતોનો જવાબ આપવા માટેનો પ્રશ્ન હોય, દેશની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સમગ્ર દુનિયા અનેકવિધ પ્રશ્નોથી ઝઝૂમી રહી છે, ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિકાસને અગ્રીમ હરોળમાં લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને એનું જો મુખ્ય કોઈ ઉદાહરણ હોય તો દુનિયાના સૌથી સુખી દેશો પણ જીડીપીમાં પાછળ રહી ગયા છે, ત્યારે ભારતનો જીડીપી આવા સંઘર્ષના સમયે પણ 7.2% પ્રાપ્ત કરીને દુનિયાને બતાવ્યું છે કે વિકાસની નવી ઊંચાઈઓ સુધી ભારત પહોંચવા માટે સક્ષમ છે. મિત્રો, ગણાવવા જઈએ તો અનેકવિધ પ્રકારના કાર્યો છે, અનેકવિધ પ્રકારની નવી દિશાઓ છે. આપણી રાષ્ટ્રીય, સાંસ્કૃતિક, ધાર્મિક ધરોહરને ઉજાગર કરવાનું કામ કર્યું છે. આમાં અનેકવિધ પ્રશ્નો માટે દેશને ગૌરવ અપાવવાનું કાર્ય કર્યું છે. અને એવા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સૌથી વધારે પ્રધાનમંત્રીની જવાબદારી નિભાવવાનું કાર્ય પૂર્ણ કર્યું છે, ત્યારે એ પ્રત્યેક કાર્યકર્તા સુધી, પ્રત્યેક સમાજના હિતલક્ષી વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ગુજરાત ગૌરવ અનુભવે છે. જે પ્રકાર 2001માં ગુજરાતની વિકાસની યાત્રા શરૂ થઈ, વોટ બેંકની રાજનીતિના બદલે વિકાસની રાજનીતિના દર્શન ગુજરાતને કરાવ્યા, અને એ જ દર્શન 2014થી વિકાસની રાજનીતિના સમગ્ર દેશને કરાવ્યા. અને એના માટે વિશ્વાસ કોને કહી શકાય? જ્યારે વ્યક્તિના, નાગરિકોના મતોનું જનવિશ્વાસમાં પરિવર્તન થાય, અને એ ભારતીય જનતા પાર્ટીએ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના કાર્યો થકી જનવિશ્વાસ પ્રાપ્ત કર્યો છે, ત્યારે અમારા સૌ વતી માનનીય નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપીએ છીએ, શુભેચ્છા આપીએ છીએ. વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, મુખ્ય આગેવાનો આજે અહીંયા એકત્રિત થયા છે. એમના વતી પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. દેશ આગળ વધે, ભારત વિશ્વમાં શિરમોર બને, એ દિશાના પ્રયત્નો માનનીય નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારના હંમેશા રહ્યા છે. અને એમાં પ્રત્યેક નાગરિક સૂરથી સૂર મિલાવીને, કદમથી કદમ મિલાવીને એમને સપોર્ટ આપે પ્રકારના કાર્ય આગળ વધી રહ્યા છે. પુનઃ સૌને ખૂબ ખૂબ અભિનંદન.